હેલો ગાઈસ, ફરી એકવાર નવા વિડીયો સાથે અમે આવી ગયા છે, તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો। આજે તમને અમે લઈને જઈ રહ્યા છે આગવેલજી ભાતીજી મહારાજના ધામમાં। તો ચાલો આપણે વિડીયોને ચાલુ કરીએ। તો તમે જોઈ રહ્યા છો આ વિસામો પણ રાખવામાં આવ્યો તો જે ફાગવેલ જાય ત્યારે શ્રદ્ધાળુઓ માટે ચા નાસ્તાનો પણ પ્રબંધ કરવામાં આવ્યો છે। તો ત્યાં તમે રોકાઈને ચા પાણી નાસ્તો કરી શકો છો। फाइनली આપણે હવે ફાગવેલ તરફ નજીક આવી ગયા છે। તો તમે જોઈ શકો છો કે આજે દેવ દિવાળીના દિવસના કારણે ભાવિ ભક્તોની ભીડ પણ વધારે છે। તમે જોઈ શકો છો આજે રોડ ઉપર બંને સાઈડ પર વધારે ભીડ છે। આપણે ફાગવેલ આવી ગયા છે। તો તમે જોઈ શકો છો વિડીયોમાં કે ભાતીજી મહારાજનો બહુ વિશાળ ગેટ બનાવવામાં આવ્યો છે। ત્યાં તમે ભાતીજીના દર્શન અહીંયાથી જ કરી શકો છો અને ત્યાર પછી જ અંદર મંદિર તરફ જવા તમે નીકળી જાઓ। અને જણાવવા માગીશ કે ભાતીજીનો જન્મ વિક્રમ સંવત 1615 કારતકના મહિનાના પડવાના દિવસે એટલે કે બેસવાના દિવસે ભાતીજીનો જન્મ થયો। કહેવામાં આવે છે કે ભાતીજી નાનપણથી જ તેજસ્વી, નીડર અને કરુણાશીલ અને લોકોના દુઃખ જાણનારા હતા। તેમજ નાનપણથી જ પોતાના બધા જ કાર્યોમાં માહિર હતા। તો ભાતીજી નાગદેવતાના પૂજન કરતા હતા એ બધા જ તમને એની વિગત અને એ જ વિડીયોમાં તમે બતાવીશું। તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો। તો ચાલો તમને બધા જ મંદિરોના દર્શન કરાવીશું। આજે ભાતીજીની સમાધિથી મળીને તમામ મંદિરોના દર્શન અમે તમને કરાવીશું। તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો। ચાલો પહેલા મંદિર ગેટથી તમને વિડીયોને ચાલુ કરે છે। તો ગેટ જ પહેલું મંદિર આવેલું છે ભાતીજી મહારાજની, ત્યાંથી તમને દર્શન કરાવ્યું। તો તમે જોઈ શકો છો આજે ઉપર ખોડિયારમાં ભાતીજી મહારાજ અને કાળકામાં અને એમના પત્નીનો પણ ફોટો રાખવામાં આવ્યો છે। ચાલો અહીંયાથી ચાલુ કરીએ ભાતીજી મહારાજની જય બોલીને। તો તમે જોઈ શકો છો ભાવિ ભક્તો અહીંયાથી શ્રીફળ ફોડીને ફાગવેલના મંદિર તરફ જવાનું પસંદ કરે છે। તો તમે જોઈ શકો છો અહીંયા પણ ભક્તો શ્રીફળ હાર પણ ચડાવે છે અને આગળ વધે છે। ચાલો આપણે પણ હવે આગળ વધીએ। તમે જોઈ શકો છો ભાતીજી મહારાજે જે ભાતીજી મહારાજની મંદિર આવીને જે બાધા રાખ્યું તે માટે ઝવેરા લઈને આવ્યા છે અને ભાતીજી મહારાજને અર્પણ કરશે। તો તમે જોઈ શકો છો આ 5 રોટલા ભાતીજીની બાધા રાખી તો લઈને આવ્યા છે। તો તમે જોઈ શકો છો આ તલવાર લઈને ભક્તો આવી રહ્યા છે અને અહીંયા ધૂનતા પણ ભાતીજી મહારાજને આવે છે। જેમ કે ભાતીજીનો પરચો લેવા માટે પણ આવે છે અને કોઈની બાધા ઘોડો ચડાવે તો ઘોડો પણ ચડાવે છે। ફાગવેલ ગામ આવો તો તમારે સિંહોરી તલવાર એટલે પૂજા
હારો મળી જાય છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. અને અહીંયાથી તમે ભાથીજી મહારાજને ચડાવવા માટે પ્રસાદ પણ લઈને આગળ વધી શકો છો. તો મોટે ભાગે તલવારોની દુકાનો વધારે અહીં આવે છે. અહીંયાથી તમે ભાથીજી મહારાજ માટે હાર, ફૂલ અને પ્રસાદ પણ અહીંયાથી લઈને મંદિર તરફ જઈ શકો છો. અને ભાથીજી મહારાજના ફોટા છે અને મૂર્તિ પણ તમે અહીંયાથી લઈ શકો છો. દુકાનો પણ ભાથીજી મહારાજને ત્યાં બનાવવામાં આવી છે, ખરીદી કરીને જઈ શકો છો. આપણે મંદિર નજીક આવી ગયા છે, તો તમને આજે મંદિરમાં જઈને દર્શન કરાવીશું. ભલે દેવ દિવાળીના દિવસ છે, પણ છતાંય તમને દર્શન કરવા માટે અમે દેવ દિવાળીનું દર્શન કરવા માટે મંદિરમાં જઈ તમને દર્શન કરાવ્યા છે. તમે જોઈ શકો છો, કારીગર લાવીને પથ્થર લાવીને મંદિરનું કોતરણી કામ ચાલુ જ છે. તો તમે થોડાક સમય મંદિરનું કાર્ય પૂરું થશે. તો મંદિર તમે જોઈ શકો છો, કેટલું આકર્ષક મંદિર બનાવવામાં છે અને અરસપારના પથ્થરથી મંદિર બનાવવામાં છે. તો તમે જોઈ શકો છો, આ ભાથીજી મહારાજના પાગલ ગામમાં આવેલું મંદિર છે, જે ભાથીજીનું મંદિર છે. તમે મંદિર પણ જોઈ શકો છો, મંદિરનું કામકાજ ચાલુ જ છે. દેવ દિવાળીના દિવસ એટલે 19 તારીખે પબ્લિક બહુ વધારે માત્રામાં હતું. ભાથીજી માટે ફૂલહાર અહીંયા તમામ પ્રકારના પ્રસાદ પણ મળી રહ્યો છે, જેમ કે શ્રીફળ છે, સાકરિયા છે, હાર છે, બધું જ મળી રહ્યો છે. ચાલો હવે વિડીયો આપણે જઈએ છીએ કાજલમાં. તમે જોઈ શકો છો, ભાથીજી મહારાજ માટે ભાથીજી મહારાજ ચૂંટણી પણ મળી રહી છે.
અને જલ્દી જ મંદિર પૂરું થશે અને મંદિર બની જશે. તો તમે જોઈ શકો છો મંદિર ઉપરથી કંઈક આવું છે અને કોતરણી કામ દ્વારા મંદિરના પથ્થર બહારથી લાવી રાજસ્થાનથી લાવીને કામકાજ ચાલુ છે, જેનું ભવ્ય મંદિર બનાવવાનું આવ્યું છે. તમે જોઈ શકો છો નીચે ભાવિ ભક્તોની ભીડ કેટલી વધારે માત્રામાં આવી છે. તો તમે જોઈ શકો છો આ ભાતીજી મહારાજના ઘોડા ચડાવવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો મંદિર ઉપર જે ભાવિ ભક્તોની માનતા રાખી હોય તે માનતા પૂરી કરે તો રથ અને ઘોડા લાવીને ભાતીજી મહારાજના ધામમાં ચડાવે છે. તો આ તમે જોઈ શકો છો ભાતીજી મહારાજની સમાધિ, જ્યાં ભાતીજી મહારાજની સમાધિ બનાવવામાં આવી છે. ચાલો તમને અહીંયા પણ દર્શન કરાવી લઈએ. તો અહીંયા છે, અહીંયા પણ ભાતીજી મહારાજની સમાધિ છે, જ્યાં એ પણ તમે દર્શન કરી લો. અને આ વસ્તુ આ મંદિરના પાછળનો ભાગ છે, જ્યાં તમે રાત્રના સમયે આવી શકો છો. ત્યાં તમને મેળો જોવા મળે છે, કેમ કે રાત્રના અમે દિવસના દિવસે ગયા હતા, તે કારણે અમે રાતનો વિડીયો બનાવ્યો નથી. તો તમે દિવસે જોઈ શકો છો. અને આ સાઈડથી તમે મંદિર કંઈક આવું જ દેખાય છે. Mudah berada betul-betul. આપણે હવે આગળ પાછા વળ્યા છે. તો તમે જોઈ શકો છો આ ગેટ અમે આવ્યા હતા અને આ જે જગ્યા ખુલ્લી દેખાય છે, રાત્રિના સમયે બહાર ગામથી આક્ષન લઈને આવે છે અને અહીંયા આક્ષન રાખવામાં આવે છે. આ જગ્યા પર તમે રાત્રિના દિવસ આવો તો તમને પગ મૂકવાની પણ જગ્યા ના મળે એટલી ભીડ આવે છે. અને અહીંયા બહાર ગામથી આક્ષન લઈને આવે અને ભક્તો અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવે છે. તો તમે કોઈ દિવસ રાત્રે જ્યારે દિવાળીનો દિવસ હોય ત્યારે રાત્રે આવીને આક્ષન અહીંયા જોઈ શકો છો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજો ભાગ તમારી માટે અમે જલ્દી લઈને આવી જઈશું. તો વિડીયો શેર કરો એવી મેં આશા રાખીએ છીએ.